તો હવે સમાચાર રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્રોમાં લાઈનો લાગી છે તો આધાર કીટ બંધ હોવાને કારણે લોકોને હાલાકી 17 કીટની જગ્યાએ માત્ર 10 જેટલી કીટો કાર્યરત છે તો કીટ બંધ હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આધાર કેન્દ્રોમાં દરરોજ 400 જેટલા લોકો આવે છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા લાઈવ મયુર સરવૈયા જોડાઈ ગયા છે જી મયુર હાલ કેવી પરિસ્થિતિ છે લોકોની આધાર કેન્દ્રો પર બહાર લાઈન લાગી છે આવી સ્થિતિ કેવી રીતે સર્જાય બિલકુલ હિના રાજકોટ કોર્પોરેશનના આધાર કેન્દ્રો બીમાર હાલતમાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે 17 જેટલી કીટો જે છે તે આપવામાં આવી છે અને તેમની અંદર માત્ર 10 જેટલી કીટો જ કાર્યરત હોવાનું સામે આવ્યું છે અને તેમના કારણે વહેલી સવારથી જે છે અરજદારો આવતા હોય છે તેમની લાઈનો જે છે તે લાગતી હોય છે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે વહેલી સવારથી લોકો લાઈનમાં બેઠા હોય છતાં પણ તેમનો વારો ન આવવાના કારણે કલાકો સુધી તેમને બેસી રહેવું પડે છે અને તેમને જ લઈને અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહેલી સવારથી લોકો જે છે તે અહીંયા આવતા હોય છે ને માત્ર 80 જેટલા ટોકન આપતા ધરમના ધક્કા જે છે તે લોકોને ખાવા પડી રહ્યા છે ને તેમને લઈને ક્યાંક જે અરજદારો જે છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ઘણા લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કાકા શું કહેશો આધાર કાર્ડમાં માત્ર 80 ટોકન જ આપવામાં આવે છે અરે કાકા શું મારી વાત સાંભળો જે લોકોને આજ એ ટોકન મળ્યા છે એ સમજે છે કે મારે કરોડની લોટરી લાગી છે એ 5-7 દિવસથી ગોતા ખાય છે કિલોમીટરથી આવે છે કોઈ બુઝુર્ગ મારે જેવા બુઝુર્ગ બી હોય નાના બાળકો બી હોય લેડીઝ બી હોય શું સરકાર શું કરે છે આ સમજમાં નથી આવતી મતલબ આ તો 24 અવર 24 કલાક સેવા ચાલુ હોવી જોઈએ કોઈ બી આવે એને 10 મિનિટમાં કામ થવું જોઈએ ને લોક 7 દિવસથી આવે છે ને એનો નંબર નથી લાગતો આ શું છે દિવસથી આવે છે છતાં તેમનો નંબર નથી મળતો અને તેમના કારણે તેમને ધરમના ધક્કા ખાવા પડે છે કાકા તમે શું કહેશો ક્યારથી તમે આવી રહ્યા છો અને શું તકલીફ પડી રહી હું 1 વર્ષ થયા તો હળિયું કાઢી જ ગયો બીપીએલ કાર્ડ હાટું બરાબર આધાર કાર્ડ તો એ તો પછીની વાત છે તો આ લોકો એમ કે અમારે ગુજરાતમાંથી 100 કાર્ડ આવે છે પાઇજેજી એના બટવારા થઈ જતા હોય તો અમારા જેવા ગરીબ યોજનાની કોણ સાંભળે મોદી સરકાર તો એની રીતે મોકલે જ છે પછી આ રાજકોટની અંદર ભ્રષ્ટાચારવાળા છે એનો રસ્તો તમારાથી થતો હોય તો કરો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો એના કે વહેલી સવારથી આ લાઈનો જે છે તે લાગતી હોય છે 400 જેટલા લોકો દરરોજ આધાર કેન્દ્રો ઉપર આવતા હોય છે અને તેમને ટોકનો જે છે તે માત્ર 80 જેટલા જ આપવામાં આવે છે કારણ કે જે મનપાનું અત્યારે મુખ્ય કચેરી જે છે ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ ત્યાં 5 જેટલી કીટો આપવામાં આવી છે અને ત્યાં માત્ર 2 જ કીટો કાર્યરત છે અને તેમના કારણે માત્ર 80 લોકો જે છે તેમનો જ વારો આવે છે અને તેમના કારણે લોકો જે છે તે વહેલી સવારથી લાઈનમાં આવી જતા હોય છે અને ધરમના ધક્કા જે છે તે ખાવા પડી રહ્યા છે પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી વાતો કરે છે કે આધાર કેન્દ્રો જે છે તે ચાલુ કરી દેવામાં આવ્યા છે પરંતુ અહીંયા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવે તો કંઈક અલગ જ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે અને વહેલી સવારથી લોકો લાઈનમાં લાગી જાય છે છતાં પણ ધરમના ધક્કા ખાય અને લોકોને પારાવાર મુશ્કેલી જે છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે જી મયુર સમગ્ર માહિતી બદલ આભાર